હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 14.1 એમાં દાખલા નંબર 15 છે શીખવાના છીએ. હવે દાખલા નંબર 15 એની અંદર આપણને વાત કરે છે કે 5 ચોકટના પત્તા, એમાં દસો, ગુલામ, રાણી, રાજા અને એકો, તે તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. એટલે કે બધાના મોઢા છે નીચે રાખી અને સરખી રીતે આપણે ઉપર નીચે છે કરી દીધા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે અને આ પત્તું રાણીનું હશે તેની સંભાવના શું થાય? અને પછી કહે છે કે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકી દેવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય અને રાણી હોય તેની સંભાવના કેટલી? એટલે ટોટલ અહીંયા 3 ઘટનાની સંભાવના છે શોધવાની છે. પહેલા રાણીનું પત્તું એની સંભાવના શોધવાની છે, પછી રાણીના પત્તાને આપણે કાઢી નાખવાનું છે, પછી એકો હોય એની સંભાવના શોધવાની છે અને રાણી હોય એની સંભાવના છે શોધવાની છે. એટલે કે આપણે 3 વસ્તુની સંભાવના છે અહીંયા શોધવાની છે. તો ચલો શરૂઆત કરીએ કે સૌથી પહેલા તો ઘટનાના કુલ પરિણામ લખીએ કે ભાઈ કુલ પરિણામ n બરાબર કેટલા થશે? તો કે અહીંયા આપણી પાસે 5 પત્તા લીધા છે, એટલે કે ઘટના બને પરિણામ કુલ પરિણામ 5. ચલો હવે આગળ તો કે સૌથી પહેલા રાણીનું પત્તું એની સંભાવના આપણને કીધી છે, એટલે ઘટના એ લઈ લઈએ. ઘટના એ રાણીનું પત્તું હોય, ચલો ઘટના એ બને તેવા પરિણામ, ઘટના એ બને તેવા પરિણામ. m બરાબર, ચલો રાણીના પત્તા કેટલા છે? તો કે અમે જોયું કે દસો છે, ગુલામ છે, રાણી છે, રાજા છે ને એકો છે. રાણી એક જ વાર આવી, એટલે કે રાણીનો પત્તા આવે એવા પરિણામ કેટલા છે? તો કે રાણીનો પત્તો આવે એવા પરિણામ 1 છે. તેથી ઘટના બને એવા પરિણામ 1. ચલો હવે એની સંભાવના શોધીએ, એટલે કે P ઓફ A, ઘટના એની સંભાવના બરાબર ઘટના એ બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના એ બને તેવા પરિણામ તો કે 1 ભાગ્યા કુલ પરિણામ તો કે 5. તેથી ઘટના એની સંભાવના કેટલી મળશે આપણને? 1/5 મળશે. એટલે આવી રીતે આપણને ઘટના એ એની સંભાવના છે 1/5 મળી. ચલો હવે અહીંયા આપણને શું કહે છે? હવે અહીંયા ખાસ પ્રશ્ન સમજવા જેવો છે બીજા માટે. આ છે આપણે વાત પહેલા માટે કરી. હવે બીજા પરિસ્થિતિ માટે કે જો રાણીને કાઢીને એક બાજુએ મૂકી દેવામાં આવે, મતલબ કે આપણી પાસે જેટલા પણ પત્તા હતા 5 પત્તા, એમાંથી રાણીને હવે કાઢી નાખવાની છે. રાણીને કાઢી નાખીએ તો હવે જરાક જુઓ તો બાળકો કે કેટલા પત્તા વધ્યા? તો કે એક દસો વધ્યો, એક ગુલામ વધ્યો, એક રાજા વધ્યો અને એક એકો વધ્યો. એટલે કે હવે ટોટલ 4 જ પત્તા છે આપણી પાસે વધ્યા છે. એટલે આ 4 પત્તા છે એના આધારે હવે આપણે સંભાવના શોધવાની છે. એટલે કે હવે આપણા કુલ પરિણામ કેટલા થઈ જશે? 4. શા માટે? કારણ કે રાણી છે એ આપણે કાઢી નાખી છે. યસ, એટલે હવે અહીંયા આપણે ઘટના બી માટે લખીએ કુલ પરિણામ બદલાશે. શા માટે બદલાશે? કારણ કે આપણે રાણીને છે કાઢી નાખી છે એટલા માટે. એટલે લખીએ કે કુલ પરિણામ, અથવા તો અહીંયા પેલા ચોખવટ કરી દઈએ કેમ કે બીજી પરિસ્થિતિમાં રાણીને સાઈડ પર મૂકવામાં આવે છે. તેથી કુલ પરિણામ n બરાબર એક ઓછું થઈ જશે. કેટલા થશે? 4. ચાલ હવે અહીંયા ત્રીજી ઘટના લઈ લઈએ કે ભાઈ હવે અહીંયા આપણે કોની સંભાવના શોધવાની છે? તો કે એકો હોય એની સંભાવના શોધવાની છે. એટલે હવે અહીંયા ઘટના બી લઈ લઈએ. ઘટના બી એકો હોય. ચલો ઘટના બી બને તેવા પરિણામ, ઘટના બી બને તેવા પરિણામ કેટલા થશે? m બરાબર, તો કે હવે જોઈએ કે ભાઈ એકો કેટલી વખત છે? તો કે અહીંયા આપણે રાણી કાઢી નાખી હતી એટલે પાછળ વધ્યો દસો, ગુલામ, રાજા અને એકો. તો એકો પણ એક જ વાર છે
એટલે એકો હોય એની સંભાવના એ શોધવા માટે એકો હોય એવા પરિણામ કેટલા? તો કે 1. તેથી બી ઘટનાની સંભાવના પી ઓફ બી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના બને તેવા પરિણામ તો કે 1 અને કુલ પરિણામ. તો હવે ખાસ ધ્યાન રાખજો બાળકો, અહીંયા એક રાણી છે આપણે કાઢી નાખી છે, કુલ પરિણામ કેટલા વધશે? 4 વધશે, એટલે 1/4. યસ, એટલે કે અહીંયા પી ઓફ બી ઘટનાની સંભાવના બરાબર કેટલા મળશે આપણને? 1/4 મળશે. ચલો હવે અહીંયા ત્રીજી ઘટના જોઈ લે કે ભાઈ ત્રીજી ઘટનામાં આપણે શું જોઈએ છે? તો કે રાણી હોય એની સંભાવના શોધવાની છે. પણ હવે જરાક જોઈએ કે ભાઈ આપણી પાસે તો એક જ રાણી હતી અને આ રાણી આપણે કાઢી નાખી. તો હવે આપણી પાસે જે 4 પત્તા વધે, 4માંથી એકેય રાણી નથી, એટલે કે હવે રાણી આવે એવા પરિણામ કેટલા છે? તો કે 0 છે. એટલે એની સંભાવના કોઈ જ મળશે નહીં, એટલે કે આ અશક્ય ઘટના જેવું છે અહીંયા થશે. યસ, એટલે કે આપણે સી ઘટના માટે લખીએ, ઘટના સી એના માટે તો કે રાણી હોય તેની સંભાવના, એના માટે રાણી આવે, રાણી હોય. ચલો, ઘટના સી બને તેવા પરિણામ એમ બરાબર 0, કારણ કે હવે કોઈ રાણી વધી જ નથી. ચલો, ઘટના સી ની સંભાવના પી ઓફ સી બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો, ઘટના બને તેવા પરિણામ તો કે 0, કુલ પરિણામ 4. પણ 0 ને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગશું, જવાબ શું આવશે? 0 જ આવશે. તેથી પી ઓફ સી બરાબર શું થઈ ગયા? 0. યસ, એટલે કે આવી રીતના જે રાણી હોય એની સંભાવના કેટલી મળશે આપણને? 0 મળશે. યસ, એટલે કે અહીંયા આ દાખલો છે એ પૂર્ણ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.